ચાલો તો આજે આપણે અંગ્રેજી ભાષાના એક બહુ જ રસપ્રદ રહસ્યને ઉકેલવા જઈ રહ્યા છીએ. આપણે બધા દરરોજ હજારો શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે દરેક શબ્દની એક ગુપ્ત ઓળખ હોય છે? આજે આપણે શબ્દોની એ જ અંદરની દુનિયામાં એક ડૂબકી મારીશું. અને આ સફરની શરૂઆત જ એક મોટા સવાલથી કરીએ. એવું ખરેખર કઈ રીતે બની શકે કે એકનો એક શબ્દ ત્રણ અલગ કામ કરી શકે? આ કોઈ જાદુ છે કે પછી ભાષાની કોઈ કરામત? જરા અહીં સ્ક્રીન પર જુઓ. શબ્દ છે આફ્ટર, પણ આ ત્રણેય વાક્યોમાં એ જાણે અલગ અલગ કપડાં પહેરીને આવ્યો હોય એવું લાગે છે નહીં? પહેલા વાક્યોમાં એ સમય બતાવે છે, બીજામાં એ સંબંધ બતાવે છે, અને ત્રીજામાં તો એ બે આખા વાક્યોને જોડી રહ્યો છે. મતલબ એક જ શબ્દ આટલા બધા કામ કેવી રીતે કરી શકે? સારું, તો ચાલો આ ભેદ ઉકેલીએ. આ કોયડાને સમજવા માટે આપણે શબ્દોને જોવાની આપણી રીત જ બદલવી પડશે. આપણે શબ્દને પોતે નહીં, પણ વાક્યમાં એ કયું કામ કરી રહ્યો છે એના પર ધ્યાન આપવાનું છે. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે પાર્ટ્સ ઓફ સ્પીચની. અને આમ સમજો કે કોઈ શબ્દની અસલી ઓળખ તેના નામથી નહીં, પણ તેના કામથી થાય છે. જેમ કોઈ વ્યક્તિ ડૉક્ટર છે કે શિક્ષક, એ તેના કામ પરથી નક્કી થાય છે. બસ શબ્દોનું પણ એવું જ છે. વાક્યમાં શબ્દ જે કામ કરે એ જ તેની સાચી ઓળખ. તો આપણા કોયડાને ઉકેલવાની ચાવી શું છે? ચાવી એ સમજવામાં છે કે શબ્દો કુલ કેટલા પ્રકારના કામ કરી શકે છે. આ આપણી સિક્રેટ ટૂલકિટ છે, એમ સમજી લો. અને તમને જાણીને નવાઈ લાગશે કે અંગ્રેજી ભાષામાં શબ્દો માટે મૂળભૂત રીતે ફક્ત 8 જ અલગ અલગ નોકરીઓ છે. હા, બસ 8. જો આપણે આ 8 કામોને બરાબર સમજી લઈએ તો ભાષાનો મોટાભાગનો ખેલ આપણા હાથમાં આવી જાય. તો આ રહ્યા આપણા 8 સુપરસ્ટાર્સ: નાઉન, એડજેક્ટિવ, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, પ્રેપોઝિશન, કન્જંક્શન અને ઇન્ટરજેક્શન. ચાલો હવે ફટાફટ એક પછી એક બધાને મળીએ અને જોઈએ કે એમનું કામ શું છે. ઓકે, તો શરૂઆત કરીએ પહેલા ગ્રુપથી. આ એવા શબ્દો છે જેમનું મુખ્ય કામ છે દુનિયાની વસ્તુઓને નામ આપવું અને પછી એનું વર્ણન કરવું. સૌથી પહેલું અને સૌથી પાયાનું કામ છે નાઉનનું, એટલે કે નામ. દુનિયાની કોઈ પણ વ્યક્તિ, જગ્યા, વસ્તુ કે પછી કોઈ વિચારનું નામ, એને આપણે કહીશું નાઉન. જેમ કે આ વાક્યમાં રોઝ એ શું છે? એક ફૂલનું નામ છે. બસ આ જ છે નાઉન. એકદમ સિમ્પલ અને સીધી વાત. હવે જો નાઉન એટલે કે નામ હોય તો એના વિશે કંઈક વધારે પણ કહેવું પડે ને. અહીં આવે છે એડજેક્ટિવ. એનું કામ છે નાઉનના અર્થમાં કંઈક ઉમેરવાનું, એને વધુ ખાસ બનાવવાનું. જેમ કે અહીં જુઓ, બોય એક નાઉન છે, બરાબર? પણ એ છોકરો કેવો છે? બ્રેવ, એટલે કે બહાદુર. આ બ્રેવ શબ્દે આવીને બોય વિશેની આપણી જાણકારી વધારી દીધી. આ જ તો છે એડજેક્ટિવનો કમાલ. આગળ છે પ્રોનાઉન, જેને આપણે ગ્રામરનું સૌથી સ્માર્ટ શોર્ટકટ કહી શકીએ. હવે વિચારો, વારંવાર એકનું એક નામ બોલ્યા કરીએ તો કેવું બોરિંગ લાગે. બસ એનાથી બચવા માટે જ પ્રોનાઉન છે. અહીં જુઓ, આપણે જ્હોન ઇઝ એબ્સન્ટ બીકોઝ જ્હોન ઇઝ ઇલ એવું પણ કહી શકતા હતા, પણ કેવું અટપટું લાગે છે. એના બદલે આપણે જ્હોનની જગ્યાએ હી વાપરી દીધું. જોયું? આ એક નાનકડા ફેરફારથી વાક્ય કેટલું સ્મૂથ થઈ ગયું. સરસ. તો નામ અને વર્ણનની વાત તો થઈ ગઈ, પણ વાક્યમાં જાન ક્યાંથી આવે? એક્શન ક્યાંથી આવે? ચાલો હવે વાક્યના એક્શન પેક્ડ ભાગ તરફ જઈએ. અને એ એક્શન લાવવાનું કામ કરે છે વર્બ, એટલે કે ક્રિયાપદ. કહી શકાય કે વર્બ એ વાક્યનું એન્જિન છે. એના વગર વાક્ય આગળ જ ન વધી શકે. એ જ બતાવે છે કે વાક્યમાં થઈ શું રહ્યું છે. આ વાક્યમાં રોટ શબ્દ એ વર્બ છે. એ એક ક્રિયા બતાવી રહ્યું છે, લખવાની ક્રિયા. જો રોટ શબ્દ ન હોત તો આપણને ખબર જ ન પડત કે છોકરીએ પત્ર સાથે કર્યું શું. ઓકે, તો એક્શન તો થઈ, પણ એક્શન કેવી રીતે થઈ, ક્યારે થઈ, ક્યાં થઈ, આ બધી ડિટેલ્સ કોણ આપશે? આ કામ માટે છે એડવર્બ, એટલે કે ક્રિયા વિશેષણ. જુઓ, વાક્ય છે હી વર્કડ ધ સમ. તેણે દાખલો ગણ્યો. પણ સવાલ એ છે કે કેવી રીતે? જવાબ છે ક્વિકલી, એટલે કે ઝડપથી. આ એક જ શબ્દે આખી ક્રિયાનું ચિત્ર જ બદલી નાખ્યો. આ છે એડવર્બની તાકાત. ચલો હવે આપણે છેલ્લા ગ્રુપ પર આવી ગયા છીએ. આ એવા શબ્દો છે જે ભાષાના ગુંદર જેવું કામ કરે છે અને આપણી ભાવનાઓને વ્યક્ત કરે છે. પહેલું છે પ્રિપોઝિશન. આને વાક્યનું જીપીએસ સમજી લો.
એ બતાવે છે કે કોઈ વસ્તુ ક્યાં છે, કોની સાથે સંબંધ ધરાવે છે. જેમ કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. અહીં ઓન શબ્દ પુસ્તક અને ટેબલનો સંબંધ બતાવે છે. પછી આવે છે કન્જંક્શન. આ ભાષાનો ફેવિકોલ છે. એનું કામ છે બે શબ્દોને અથવા તો બે આખા વાક્યોને જોડવાનું. અને પણ, કારણ કે જેવા શબ્દો આ જ કામ કરે છે. અને છેલ્લે મારા સૌથી ફેવરેટ શબ્દો ઇન્ટરજેક્શન. વાહ, ઓહ, હુર્રે! આ એવા શબ્દો છે જે સીધા દિલમાંથી નીકળે છે. એમને ગ્રામરના કોઈ નિયમો લાગુ નથી પડતા. એ તો બસ અચાનક આવતી લાગણીઓનો ધડાકો છે. તો આપણે 8 ખેલાડીઓને મળી લીધા. હવે સમય છે આપણા મૂળ સવાલ પર પાછા જવાનો. પેલો આફ્ટરવાળો કોયડો. ચાલો જોઈએ કે આ નવી જાણકારીથી એ કેવી રીતે ઉકેલાય છે. અને આ રહ્યું રહસ્યનું સોલ્યુશન. જુઓ, પહેલા વાક્યમાં આફ્ટર એ એડવર્બ છે. કેમ? કારણ કે એ ક્રિયા ક્યારે થઈ એ બતાવે છે. બીજા વાક્યમાં એ પ્રેપોઝિશન છે, કારણ કે એ અસ અને અરાઇવ્ડ વચ્ચેનો સંબંધ બતાવે છે. અને ત્રીજામાં એ કન્જંક્શન છે, કારણ કે એ બે આખા વાક્યોને જોડી રહ્યું છે. જોયું? એક જ શબ્દ પણ સંદર્ભ પ્રમાણે એના કામ અને ઓળખ બધું જ બદલાઈ ગયું. તો આ આખી વાતનો સાર શું છે? સાર બહુ સીધો અને સિમ્પલ છે કે કોઈ પણ શબ્દની ઓળખ એ પોતે શું છે એનાથી નથી થતી, પણ વાક્યમાં એ શું કામ કરી રહ્યો છે, એટલે કે કયા સંદર્ભમાં વપરાયો છે એના પરથી થાય છે. અને આ જ વ્યાકરણનો સુવર્ણ નિયમ છે, જે હંમેશા યાદ રાખવા જેવો છે. આપણે કોઈ શબ્દ કયા શબ્દભેદનો છે તે ત્યાં સુધી કહી જ ન શકીએ જ્યાં સુધી આપણે તેને વાક્યમાં વપરાયેલો ન જોઈએ. તો હવેથી જ્યારે પણ કોઈ વાક્ય વાંચો કે સાંભળો, ત્યારે એમાં રહેલા શબ્દોને ફક્ત શબ્દો તરીકે ન જોતા એમના કામ પર ધ્યાન આપજો. પોતાને પૂછજો કે આ શબ્દ અહીં શું ભૂમિકા ભજવી રહ્યો છે, અને પછી જુઓ, ભાષા કેટલી જીવંત અને રસપ્રદ લાગવા માંડશે.